પણ હું કીધું કાકા સળવા જાય તે પતંગ સળવા ના સળવા દીધો. નવાના ધાબા ભર્યા સુકાઈ ગયા છે પણ ઓહો કેટલો પાવરમાં આવી ગયા છે. ફૂલી ફૂલી કરું છું આમ ફૂલી કરી સુકાઈ દીધો. આપડે કાકા પત્ર હાલ ઓહો સમય પહેલા આપણે હાલ સમય નહીં લે પકડો જો. અને આપણો સમય આવશે ને તો એને 2 માળનું ભર્યું ને એવું 4 માળનું ભરવું છે ધાબુ આપણે પાછું. જેવું તેવું નહીં ભરવું પાછું. 300 ના ખાઈ ને એકલા ઠાઠ પડવું છે. ચડાવો પતંગ આવે સુખ શાંતિ. કાકા ઢોકસા જેવો પતંગ લાય તમે તો બધે બધો. અલ્યા અસલ ઢોલા છે સલમાન ખાન ના. અલ્યા શરમ આવે છે ને તને? અલ્યા આટલી ઉંમરે પતંગ ના સગાવે લ્યા. અલ્યા જેઠાલાલ હું નહીં સકાવતો. આ છોકરાને સુખાજી ના ધાબા પર જો તો કયા ચડાવવા તો ના પાડી સુખાજી. ઓ તારી સુખોજી તો થોડા પાવર માં આયા છે હમણાં. ઓવે ફૂલી ફરી કેટલા પાછા. ઓવે પણ હું શું કહું છું, શું કહો છો કહો. આ છોકરાને આ ઉપર ખોટો ચડાયો છે. પણ જેઠાલાલ તમને તમારી વાત સાચી પણ આમાં થાય છે કેવું ખબર છે? અમારા આજુબાજુ તો જગ્યા નહીં બિલકુલ. એટલે સડાવું કો પછી જગ્યા નહીં પણ ધાબે સડી તો પતંગ ના સગાવાય, પોય રહીને સગાવાય. ઓવે જેઠાલાલ એ વાત તો તમારી. આ તહેવારના દાડે આ ઉપરથી પડશે ને તો કોક નોતું કરશે ને ખોટું દવાખાનું હરાવરાવશે. ઓવે એ જેઠાલાલ તમારી વાત સાચી પણ હું કરો કહો. અને આ ઉતારો આ બહેનો ભાઈ ઉતારો. હોવે એટલે જેઠાલાલ ની વાત સાચી. હેઠો ઉતર હેઠ હેઠો ઉતર. નક્કી આ પાડો તો એમને પત્ર ફોડી નાખશે. હેઠો ઉતરી જા. કાકા ભોય ઉતરી જાવ. તહેવારોમાં તો પડે તો ઉપાધિ આપશે પાછી. તમે કન્યા બોધ્યા જો એક પતંગ ની. આમ ઉતરો ભાઈ ઉતરો. ખાઈ ખાઈને ફૂલી ગયા છે ને ઉપર ચડ્યા. લોક આવતો રે ભાઈ. તમે આયા તા કો. હું કોમથી આવ્યો તો થોડો. શું કોમે આયા તા? લ્યો આજે ઉત્તરાયણ છે તમને ખબર છે ને? ઓ તમને નહીં ખબર હોત. પતંગ ને ફિરકી તો અંગાત છે. તમને નહીં ખબર પડતી હોય કે ઉત્તરાયણ છે. વાહ, પણ ઉત્તરાયણ તો આખા ગામમાં છે. હું શું કઉ છું આપણો હા છોકરાને સમજાવજો કે દશમન ના ઘેર ના જાય. વાહ જેઠાલાલ. નક્કી આ વાર તહેવાર ના તમે નોતું કરાવરાવશો, ખોટી લાકડીઓ લેવરાવશો. ઓવે ઓલે ઓમાય છોકરા. શું છે? ઓમાય એ સમજાવો એની. જેઠાલાલ એ વાત તો તમારી સાચી છે પણ બેહો. બેહું નહીં હજુ તો જાવું છે બધે કહેવું પડશે કે નક્કી આપણા છોકરા તો પાછા ભોળા છે જતા રહી દશમન ના ક્યાં અને હીરે પાછા વાટ જોઈને બેહી રહ્યા છે કે ચારે હારે હળી કરીને અમે લાકડો લઈને આવા બયો સળાઈને. ઉવે ઓલા છોકરા હતો વપર જેઠો કાકા હું કહીશું આપડી છે. હા ના જવાનું એ જાતા નહીં એવું હતો જો પતંગ પડ્યા ખબર છે ને. હા અને ફિરકી પડી બનેલી માથા. અરે એક તો ઘરમાં પડી છે. હા 2 લાયા છું એટલા માટે કે તમે તો આઘા પછા થઈ ના. અને ના જવાનું એ જાતો નહીં. નહીં. શું કીધું સારું કાકા. જેઠાલાલ? ઉવે નક્કી ઓય કે ગોમમાં ના આવે તો પૈસા શેતરો મેલ દે છોકરાને તો એ સળાય જાહે. વાત સાચી જેઠાલાલ ખોટી વાત નહીં તમારી. એટલે દશમન ના ઘર હમ તો ના જઈ ના જઈ નક્કી આયો એમ કરીને જતા રહ્યા ને પેલા વાટ જોઈને બેહી રહ્યા છે અને ભોડા બીજા લાકડી છોડશે ને તો ભોડું ફોડી નાખશે ને આ વાર તહેવાનું નહોતું નહોતું થાય. વાત સાચી છે. જાતો બાલ્યા તોય વફડી દે કોણ ખોલીને નાખે કી કાપી લોબો કરી નાખ્યો પાછો. કે કરો તમે. ઓવે પાછો કાબારામ છોકરાને સંભાળજો ને હું જાઉં છું. હજુ સોમભાઈ ઘેર જવું છે. તમ સોંપાઈ ના એ આ કે આવું પડશે કે ઓ હવે કઈ આવો કયા વાર તહેવારમાં પછી ઉપાધિ થાય. કાકા કન્યા બોધ્યા છે પતંગ ની. અહીંયા તો હું બધ્યાલું પણ તું અત્યારે ખેતરમાં જા. તાર માં આવે ને હા એટલે હું ભાત લઈને સુખ શાંતિ ખેતરમાં હું આવું છું. શું કીધું? એ હારું આ કન્યા હું અમારી જાતે બોધ્યા હવે. ઓવે લોબો ફોડે ના પાડતો ટૂંકા રાખી તો ઘુવેડી નાખાય ચકપન તક. શું હારું કીધું? કાકા. હો હારું. કોંતિકા અમે તમારા તબાકુ પતંગ ચગાવવા જો. એટલે મારા ધાબા પર કઠેલો નાય તમે પડો એટલે તમારે માવતર ને જવાબ મારે હાલવા નાય. ના ચગાવવા દો કે યાદ દો. હડો હડો તમારા બાપાના ખેતરમાં જઈને લડાવો હડો. ચમ એના ચગાવ. હેઠતા તો ભાઈ કોઈ સળે ના એટલે તો વહેલા આવીને સવારે મરકું દાંતણે કરીને ભાઈ બેસી રહ્યા છો. હા અમે જઈએ ભાઈ. આ ક્વાંટી કાકા પતંગ ચડાવો. ક્વાંટી કાકા ને છોકરો ખેતરમાં ચડાવે છે તમે ચડાવવા દે. લે તો રિક્ષા વાળું કેટલે માર્યું હવારાનું શું છે પૈસા આલ્યા જલેબી ફાફડાના લઈને આવી તો કખ નાસ્તો બાસ્તો કરી છે તરફ મજા કે પતંગ ચડાવાય છે
પણ જેટલે રહ્યા લઈને આવી અને પછી જ એના હતા તાન તો કોઈ સળાયા નહીં, પણ હવે ઘરપણમાં હું છે સળાવત પડી કે શોખ તો કરવો પડે. તાન કદી ના કરો તો પછી શું કોમના કોન્ટિના લમચમ ઢીના થઈને બેહી છો તમે. અમે તો ચો ઢીલા થઈને બેસી રહ્યા છો. આજ મોકો છે પાછો. ચાલો મોકો આખા ગામના આપડા ચેતનમાં આવશે તો શાંતિ, પણ નોબદા તોનાનું કોઈ છોકનું આપડા ચેતનમાં આવું ના જોવે. જો કોઈ આપડા ચેતનમાં આવે તું તાન પાડી જ દેજે. હું કીધું તાન વાતું નહીં જા તું તાન. ઓવે પેલા પોર પેલા પતંગ લૂંટવામાં ખેતરમાં આવે ને ગરમી કરી ગયા હતા અને મારા પહેરણ તોડી નાખ્યું હતું. ખબર ઉગાડાને ઘેર આવ્યો તો હું. ખબર ને ઘઉં ભાજી ના હતા આપડા. ઘઉં ભાજ્યા હતા ને એનો વાંધો નતો. વાંધો છે નતો આબરૂ લીધી હતી મારી. ને તું તાર ભાજી પતો કરજે પછી હું બેઠો છું તું તાર. વધનું જ નહીં થાય. કશું ના થાય ને હું બેઠો છું. નુકરું પનાદીનું છે ચીરીત ના નેસો બધું મને આવડે છે પણ કની કંટિયાના હું આટા ખાઈ ગયો છું પાછો. ઘણી ઘંટીઓના તો તમે ગાધા જ ખબર છે, પણ હવે અમુક ઘંટીઓ વાળી બગડી ગયેલી હોય એમાં આટો બાળી ગયેલો નીકળે તો બધું નેક ને તાની કોન્ટિના ના તો નેક ને બધું નેક ને. તમે તો બળેલા ખાઈ તો ખબર છે એટલે તમે હાર્યું કેવા દા આજનું કેવા હતો હું પણ હાલ તારા ખેતરમાં જાઉં છું, પણ તમને નહીં કેવું. તું નહીં કેવું ના એ તમને કેવું શું વાત છે મને તો કે હું તો વાત જોઈને બેસી રહ્યો છું. શની વાત જોઈને બેહ્યો છે તું. જલેબી ફાફડા આયા જલેબી ફાફડા આયા ઘેર પજાશી આવી છી. ચલના મંગાશ મંગ કે છે તમે જો આડો ઘેર સુખ શાંતિ હુઈ જો. ઉત્તરાયણ છે તો રખડતા ના ને તો છોકરા બોકરા ચડાવતા ઈ પતંગ વેરી લઈ હોય હતી. ખબર છે વેને જાય ના ગણું હતા તો ચાઇના દૂધીઓ બંધ થઈ જશે પણ એ વસ્તી ચોચી ના આવે છે ઈ ખબર નહીં પડતી પાછી. અમાર તો નકર પછી ટોળામાં આટલું એક ઠીંગુ કાકો છે એ જતા રહે તું પાડી વળી જાય. તમારો જોતો ના હોય તો હું લઈ જાઉં. ના જુએ છે જોકો તો એમ તો લ્યો ઉપડો ના ઝુકાવ કે નહીં જાય જાઉં છું હું ખેતરમાં. હું જાઉં કે જાય બેટ હમણાં ભાગ પડી તો જ જલેબી ફાફડામાં તારી મંગાયા હોય અમારો ઓલે હોય ઉડે આવશે લેરવા. આખા ગોમની નિંદ્યા ભાઈ ગોમની ચિંતા તો આખા ગોમની ઈને હોય છે. રાતના આશીર્વાદ શીરો બનાવ્યો કાકા ત્રણ જણાને થઈ. હું ગોમ જ જાઉં. એ ઓય વાત કુવાય શું હોય ઓય ચમ ગોમમાં જવું છે. આ ઉતરેણ છે ખબર પતંગ ચગા પણ ઉત્તરાયણ છે પતંગ ચગાવવા જાવ એ વાત સાચી, પણ એ તમે કોકના ધાબા બાબા ઉપર દોડો અડમાલા કરો ને પતંગ શ્રાવણ પડો એઠા તો અત્યારે તહેવારમાં નોરતું થઈને ઊભું રહે. પણ કોકના ધાબા પર નહીં જતો આપણે કોંતી કાકા ધાબુ નહીં. પણ ક્રાંતિ કાકાને ધાબે નહીં જવું. આપણા આ ખેતરમાં આપણા પત્ર છે એના પર તો કોઈ સ્થળમાં આપણા સોવાડમાં ઘઉં ને વાયેલા છે ને અહીંયા શેઢે જતો રહે અને અહીંયા સડાય. માં ભાઈ બંને બધા ચગાવી જવા દો. એટલે આ મૂર્ખા સમજ મારી કેવી અત્યારે આ તહેવાર છે ને તહેવારમાં સાચવવું જરૂરી છે. અત્યારે તમે હું આવ્યો ને તમે એક તો આડાવાળા ઉડો ને હા ના અડમાલો કરો પોરે અડમાલો ચોરો ખબર છે. ખબર છે એટલે અહીંયા તમે છોકરા અડમાલો કરો પછી મોટાને વેટા બાદ આડો આવે છે. એ તારે જવું નહીં સુખ શાંતિ ફિરકી અને દોરડો લઈ અને આપણે ઓય સવારમાં જતો રહે. હા રોડી બરોબર હું જાઉં. હો પતંગ દોડીને એ બાદ જતો રહે ને. શું કહું છું કોઈ છોકરા આપણે પતંગ લેવા ઉડવું નહીં. આપણે આપણા મોજ લેવાનું છે એટલે કોઈ માથાકૂટ થાય ના હો. કપાઈ જાય તો હારે એ તો બીજા પાસે હું તને ગામમાં લેવા મેં પૈસા આલ્યું. પતંગ હલાવે છે હોય આવું છે હું આવું તું જા તઈ ફિરકી પકડજો. ચડાવું હું તો ના જાય. ચમ આવું કર્યું કોંતી કાકા. આ તો મચ્છર મારવાનું છે. લઈને આવ્યો ને હાડ મારો મચ્છર મારવા દવા લાવે તો ડબ્બી ખાલી છે પાણી ભર્યું છે. એટલે આ આવડા મોટા મોણા આ મચ્છર દેખાડા તને ના લ્યા એવું નહીં. દવા નહીં આમાં પાણી ભર્યું હું એ ઓય ગોમાં હું રાતે તમે શીરો બનાવવા ગયા હતા ને ચમ આયા નતા ના. એક તો હાલ વાત હું કરતો હતો કોઈ તો થાચા હતા હુઈ ગયા હતા. ઠેકડો કાકો એકલા આવ્યા હતા એની ગંઠાણથી શું મજૂરી શું કરીએ કે કો
અહીંયા તો ચોકે બેસી ગયા તો આ ઉખેડો આમ ઘપ ઘપ હલાવવાનો હતો. તે અમે જો એ મજૂરી કરવા આવી એ તો લેરવા આવી. ભલા આદમી ઉંમરથી તો એને કોઈ ભલે અલ્યા કરી કરી કર તું તો આ તો મોટું છું તો સુધર્યું ને આવું રહ્યું. એટલે પણ કાય છો થો અલ્યા કાયો નહીં ખાતો પણ હું પલ્લું છું આ કાઠી. એટલે મારું બધું ઘણા છોકરા જેવું છે. ના એક તો મસ્તી જ નહીં કરવી. અમે તો મોટા ભાઈ મસ્તી કરો તો અમારે તો વખા. મારા અંગાત તો શોખ કરી આનો વધો નહીં પણ હું તને શું કહું છું તું ક્ષેત્ર હમણાં થઈ શકે ક્ષેત્રમાં હેડ્યો છે ને ઓય તો પેલા ગાભલા બાબલાના ક્ષેત્ર હમણાં જાતો ને એના છોકરા બોકરા કોઈ આયા હોય ને તો આડાવાળું કોઈ પતંગ આ ઉડે ને હા તો કોઈ અડમાલો ના કરતા શાંતિ રાખજો તહેવાર છે પાછો. અમારે તો હું જો કરું છું. આ તો કીધું ફુવારે તો શું કર્યું ખબર છે એટલે છોકરા આપણા ગામમાં ઉડતા હતા તે હું એમ કીધું એટલે ગામમાં ના દોડો છોકરો બહાર નીકળો પ્રેમથી કીધું તું કોઈ આપણે સણકેથી નતું કીધું. તેમાં પેલા કાપો આવી ગયા ને કોલરથી ઝાલ્યો ને મને તો થાપો છોડી તોડી નાખ્યું તું મારું પેરણ. એ બધું ભૂલી જવાનું છે થઈ ગયો પાર આવ્યો પોરની વાત હું ના ગજબાની હોય તો આપણે તો ત્યારે મફતના કજ્જા કરો છો. હો અને તું આ એક તો પેલા આકડા બળદ્યા જેવો છે યશુબાનો એક બાજુ ટોણી હેડી તે પાછો વળીને અને તું વળી ચોક નોટું કરીને બેસી. હા તો ખો પોરની વાત જવા નહીં દેવાની. પોરની વાત તો ઊણ ઉગાડવાની છે. એ કે હાથમાં અબાઈ દો મોરો કરી નાખું એ વખત પોર તો કોઈ નતું કર્યું. પોર તો હુંનો કજ્જો હર્યો તો એટલે શું કીધું આ વર રાજ્ય પાછી જઈ તોય મને આ ટેવ ના જે એટલે ઠંડા થો એટલે ભલા આ શિયાળું વાયરો વાસે ને મને આશી રાતનો ઉજાગરો તું કરી કે નહીં. એક તો આય દબાઈ જાય. હાય મને ખૂબ મશ્કરી કરવાની આદત. મને લક્ષણ આવા હતો આ યાર સુધરો ના તે ના સુધરો. હું જાઉં પતંગ ચડાવવા પેલો છોકરો જઈ આજે પૈસા જા પણ કોઈ અડમાલો ના કરતો એટલે જા કર નહીં બીજા કર બારું બે હો હા જા અને શું કીધું વાર રાખજે. તો આ પતંગે નહીં સરતું માર કાકનું ટિફિન લઈને નહીં આવી સરકીને પૈસા બાપા શું કરવા લોહી પીવી છે બધા પતંગ કપાઈ ગયા આટલા બે વધે છે હવે. હા કાકા કાકા વાળો આવ્યો વાય તો ભારો હાલ આ કોંતી કાકો ચેટલા રહ્યા કઈ ના આવ્યો તમે આવો શીતરમાં આવતા હતી એવર તો નહીં રીબાદ રે આ ગંગારામનો છોકરો મારો ઓળખી કે કોંતી કાકા આવો પતંગ ચડાવે છે એટલે થી. ઓહો હા તો મારો ઓળખ્યો ગાડા વચ્ચો વચ ચડાવે છે. હવે કશો વાંધો નહીં ચડાવે એ આપણા બાનો દોસ્તો ત્યાં કોઈનો છે. પેલો કાબલાવાળો પાડો હા ઠેકનો બા કહેતા હતા બરોબર કહેતા હતા અને ના આવ્યો તો દોડવા ના મળત. પોર બે બાપ બેટા બે જણા થઈને માર્યો તો મારું પેરણ તોડી નાખ્યું મારી તો આબરૂ લીધી. આ જેટલા હાથમાં આવ્યા છે એડમ જવા દો એડમ જઈને બે આવું ઘઉંમાં આવતે પેલ પાડી દઉં આજ પાડાની સરબી બધી ઉતારી નાખું. જબર કહીએમાં આવ્યા છે બેટનજી જબર કહીએમાં આવ્યા છે. ચડાવો ચડાવો તમારા બાનું જ છે ને ચડાવો પાડો પતંગ ખબર પડે તો આમાં નહીં પાડું. લા ચોળવું જાય છે એક તો હાય પતંગ તો કાપી નાખ્યું અને હાય હાય મારું બેટું એક પતંગ હતું એ કોંતી કાકાના ખેતરમાં જઈ પડ્યું. કોંતી કાકો ચોય નહીં ચોય દેખાતા નહીં હવે સૂન મૂન લઈને આવતો રહું ભાઈ પેલું મકું જતું રહેવું છે પતંગ ચડાવવા. આ મારો ભગવાન સબરો છે મારી વાત અબડી પડ્યું પતંગ પડ્યું પેલા વરની રી ઘટના. હા હા બેટા હમણાં વાળા
હા અમારો કઈ કોંતી કાકા વાગે છે આ તારા બાપનું છે આ તારા બાના ઘઉં ભાઈ ના છે બધા અલે નહીં બાજા કોંતી નહીં કાકા ભાઈ અરે, આ તારા બાના છેડા પર તું પતંગ ચડાવતો ચાંદ ન પાડતો તો હું તની હા પેલે તારા છેડો પેલા છે તું હોય પતંગ કેમ ચડાવતો એટલે અને અમારા કઈ કોંતી કાકા વાગે છે હા ચાલો લાય, પતંગ લાય. પતંગ લાય. હાલો ભેજ ભેજ વધારે ભેજ અમારા તમે કોંતી કાકા પેલા તો પેલી વખત આયા તારા બાન બે મિલાડે છે ની ગરમી કરી ગયા હતા બે ભેગા થઈ અમારા કોંતી કાકા વાગે છે હા વાગે છે અમારા હા હા વાગે કોંતી કાકા કને પૂછીને આયા તું બોલ તારા બાની ખબર નહીં કે હું કોણ છું લ્યા અને તું મારા ખેતરમાં કવા મૂડી દી લ્યા હા હેડ નેકળ હેડ ઉપર ઉપર પાછું દેખાતું ના કોંતી કાકા હું મારા હાલત માર કાકા કહી દઉં તારા કાકા ની તારા કાકાના કાકા કહી દેજે જા તારા બાને કહેજે અને બોફાડ કહેજે કે ખાલી માલી ના આવતો એ કહેજે તારા કાકા કે તારો ભાઈ એ વાટ જોઈને બેહી રહ્યો છે આખા કુટુંબ વાળા બધાઈ જાયજો હાલત આજે વાગે છે અમારો કે આઈ જો તમે તાર બધા તૈયાર જ છું હું ચો બીવાવ છું તોડી નાખું લા જેઠાલાલ હા? હું પેલા નેસાડા વાળાનો વારો આલ્યો તો હા. કૂતરાને શીરો નાખવા ચમ નહીં આયા ઈ તો કાળ મુઢા નકમાસી હોય એ જુઓ આ પેલી વખત આપણો વારો હતો તે ઈવન આખે આખા ટોળામાં ફરીને બધી ભાગમાં અમે શીરો નાખ્યો તો તો હું તો આપણે તો આયા જ નહીં એ રહ્યા નહીં આયા હોય મને ખબર છે અમારા પેલો બાજુ એ 5-6 કૂતરા છે એ બાપડા એ આમને એમ લમડો વાળી બેહી રહે એટલે અમે જાતે કડાય એમ શીરો બનાવી નાખ્યો છે પણ આ કાળ મુઢાને જોર આવ્યો તો આ તો કેવું પડશે રાવણામાં કે અમારો વારો આવે એટલે અમે નાખવા આવે ને તમારો વારો આવે એટલે નહીં આવતા તમે હવે રાવણા વાત કરવી છે અને શું કહેવાય આપણે છે ને ઉઘરાણાના પૈસા આલી લીધા બધાય ઉકરણાના તો હાલ દીધા છે આ લીધા નતા આલવાના ઓન પેલા નાખાઈને પછી ના પેલું કરવાનું હતું ઈ તો કાળ મુઢા પેલા લેવા આવી છે તમને ખબર નહીં કર્યા મોરકી લાવો પૈસા ભાગ આવ્યો લાવો લે ભઈલુડા તમ રોતો રોતો આવી છે લ્યા પણ ભમરા બીજા કઈ નાખ શું થયું પેલા કોંતી કાકો નહીં ઓવે એને મને માર્યો ચમ મારે લાતી તને પેલા એ શેઢા પર પતંગ પડ્યું તું ને ખેતરમાં તે હું લેવા જોઈને એમાં મને માર્યો અલ્યા પણ તને કીધું તું કે એના કાળ મુધાના ખેતરમાં તું ના જા કાકા ના બોલવાનું બોલ્યા છે એર્યા શું બોલ્યા તા મને તું કેજે હટજી ને ખબર પાડું મત તમારા બાપ ઉધી જાય એર્યા હા હા નક્કી તમારા જેટલા હોય ને એટલા લઈને આવતો રહો પતંગ મેલું ને મત છોડું ના જા ફિરકીન પતંગ બધું લઈ લીધું કાકા તું હેડા જેઠા જોડે જાવ છે તું એ શું ધારતો હશે લ્યા કાકા મને ઊંધો પાડીને માર્યો કુણીઓ સોડી બૈડામાં એવું વાજ્યું તું ના હોય લે આવું કર્યું છે મને ગત્તું કરું એને કાકા એને બાચી ના રાખતા હો હું ની બાકી રાખું તો હેડ મારા હંગાત જેઠાન જોડે હાલત જાવું છે અરે કૂતરા માડા થોય ને કૂતરામાં તો કૂતરાના મોતે મરશે યાર ને અથડાવા વાળા અમે કદી આલમ સમજ્યા નહીં આર્યા 25 રૂપિયા કહા તો કદી સમજ્યા નહીં પણ આ રાવણામ કેવું છે ઓય શું છે લે અલ્યા શું છે અલ્યા ચમ ઓમ કરો છો લે કોનથી કોઈ મારા જોડે કોઈ માગા સાહેબ હું એમ કહું છું લ્યા અલ્યા પણ શું થયું ઓમ વાત કરો તો ખબર પડે અલા ખાઈ પીને ચેડી પડ્યો છે મારા ઘર ચેડી પડ્યો છે એટલે જો તાર ઘર ચેડી આવ્યો એ રહ્યો અલા મારા છોકરાને લાલ બમ કરી નાખ્યો છે એ બેડો તોડી નાખ્યો તમે જોવો જેઠા કાકા ઓહો, બૈડામાં તારી. દોડ્યા કુણીઓ અલા કોંતી ની પેલા વખતે આ પેલું કર્યું હલા ટૂંપો ફેરે તો ટૂંપો અલા જેઠા હવે તો સહન થાતું નહીં સહન થાતું હવે ઓવે ઓવે વાત તમારી સાચી પણ આ તમારો પાડો કોઈ ઓછો નહીં હોય કોઈક લખણું કર્યું છે લખણું મને કીધું તું મેં
તો એક હું દશમનના ખેતરમાં ના જાતો. પચાતો પતંગ લાયો, 2 ફિરકી લાયો, તોય એના ખેતરમાં જઈને પતંગ નાખ્યું. અને મારો ટાઈફો ઘેર લાયો. મેં તમને વાત ક્યાં રહીને નતું કીધું તમને? જેઠાલાલ તમે કીધું તું તો મોનો છો. કીધું તું કે આ તહેવારમાં હોય ને સંભાળીને રાખજો ને કે આ એની હરખા રહી હોય ને કે આ ઝઘડા કરાવશી. જેઠાલાલ, પણ હોય પછાડે મસ્ત શાંતિ રાખ. એટલે મારા ઘરનો એટલે સુનો ભાઈ જાય લે કેવું ના આવે? એટલે હમણે લાયા છો 300 નું તું મેલજે. મેલજે ભોય મેલ. ના 300 ના 600 આલું પણ મેલો અલ્યા નહીં. મેલકી મેલ. જેઠા પાયરે કેવું કહેતા હતા કે પેલો જેઠિયા લેતા જતી કે આનું તો નાક કાપવું છે નાક. હે? મારું ને કપન કરતો તો લે. તમે તો કાપવાન કહેતા હતા કાપવાન. હા, સોમલા 14 કી લેતા છે આને. લાવો હવે. રાખ હેડજે. આ વાળી દુકી બે માથાળો થઈ ગયો છે કોંતીડો એવો તો જેવો છે. આ કાપલા હેડ. હેડ કાપલા હેડ. કે એના હોય એટલા લેતા જો કે કોનથી એકલો જ કાપી છે ખાલી. અલ્યા એકી ફેરા માથું વધેરી નાખું હવે. વથી ગુપ્તી કાઢજે ગુપ્તી. નાહી લેવી હેડ. અલ્યા કુપ્તીની જરૂર નહીં. આ એકી ફેરા વધેરી નાખું તું હેડ. હેડ કી. અલ્યા હેડ. ઉભા રહો, ઉભા રહો. શું છે આવી? ગુપ્તી જો છે. લે નાહી લે કુપ્તી નહીં લેવી લે. લે આ ગુપ્તી અલ્યા. ગમચો પડી છે મને લે દર્શે લે. દોઢ વાઘ આયો, વાઘ આયો, વાઘ આયો. આ શું? કુપ્તીને તાર નહીં કઢાઈ લે. કાકા નહીં ગુપ્તી તો જોય. હેડ. ચો મેલી હોય ને ગુપ્તી. અલ્યા તાર ખાસા હેડ કી. તો પાડી દેવો સા હોય. દવા નાખી મારો છે ચીલ તો બળી ગયો છે. આખો દાડી હોય આ આખો દાડી રહેવું છે. બાના ઘઉં પાડી જાય લ્યો ઉડે આવ્યું હોય કારણ ભાજીને જતા રહી હોય તો એના ઓલે ભાગવા ઓલે વાયા દો રીતના કે બધાને બોલાય ના આવું એટલે આ બધાને બોલાય કાપલો લાકડી લઈને આવે છે. ચોમલો ધાર્યું એટલે જેઠીઓ તો ટૂંકી વાસી લઈને આવ્યા છે લ્યા. આ મારો વર્ષો 14 છે એવું ધાર્યું અને જેઠિયા એવું વાસી. ગંગારામ. એ ગંગા. ઓહો આગેવાન અલ્યા હું કરો તહેવાર દાડે એ આવરા 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 કેમ દેખો. અલ્યા તહેવાર તો ખરો ઉત્તરાયણનો તહેવાર છે મને ખબર છે. હા તો કોઈ નવરો હતો ઘડી વાર તો કોઈ થોડો ડોખડા કાઢું. ના ના સાચી વાત છે. આપણે તો મુએ તાર નરવો હતો કે નહીં એ ખેતરનો ઓટો મારવા જતો. કેમ કે આ ઉત્તરાયણ તો છોકરામાં આવે ઘઉં વાયેલા છે ઉડી કઈ નાખી. હું અલ્યા ભાઈ છોકરાને ઘણી વાર રાખવી પડે છે અત્યારે. અને આ ગંગારામાં આ એવું ચાલ્યું છે. બંદૂક લાય ના બંદૂક કાઢ બંદૂક કાઢ બંદૂક. શું શું છે રાસ્તા પર શું છે પણ શું શું છે વાત તો કર. જેઠિયો વાસી વાસી ધાર્યું. પાણી સાહેબ શાંતિ રાખ તને સવાજ સવાજ ચડે તો શું જે છે કાપડા બોલી કેજે શું કરી કેજે પણ ત્યાં તો બોલતો કરા પણ બોલે કોઈ ખબર પડે આપણે શું લે આવી છી કાપી નાખી બંદૂક કાઢ. થાપડા મંતાડો શાંતિ બરાબર જો તારે બસવું હોય ને તો એક રસ્તો છે મારા પાસે. તારે પાડો બોલવો બધું બાળવું છે. કોમ થા પાડા કોઈ પાડું પાડું હાય બૂટલા દે કોઈ ના દેખાય બુટ ના દેખાય હો તો નહીં દેખાતા બોલતો નહીં હો પાછું તું હો ગંગાઈ હા દેખો તા અલે એ બાજુ અલા પાણી છે શું વાયો 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 બાજુ ચોકન છે કાપી નાખું છું. પેલો ઊંધો પડ્યો પેલથી. અલ્યા, એ,
અલ્યા પણ શાંતિ રાખો કે લ્યા, પણ છે શું લ્યા? તમે મરી લ્યા. શાંતિ રાખો, છોડવા નહીં. આ મોટું બોલવું છે હવે. એ, વયા, વયા, વયા. કાપી નાખો છે જઈ ગયો. અલ્યા પણ શું કાપવું છે તમે વફત કેમ નહીં લ્યા? તમે લ્યા કાંઈ નાખતા. તમે લ્યા, મારા છોકરાને મારી ગયો છે. કોણથી? કોને મારી ગયો છે? આ વાના મારી ગયો છે. મને કે મારું નાક કાપવું છે. ઓલા કાલી હોમોય. એ સમજો લ્યા ભયા હમો અત્યારે નાવ પાડાયેલા એ. અલ્યા ભાઈ વાતો હારો તો દશમન છે. કપલા આ છોકરા નહીં. તમે સાઈડમાં જતા રહો હવે. અલ્યા ભાઈ શાંતિ રાખો, વાતમાં જોડે વાત તો કરો. તહેવાર છે તહેવારનું. તમે ખબર નહીં વાત પડતી કરો તો તમે અમને સમજણ પડે. એમને તમે આ હથિયારો લઈને નીકળી પડ્યા છો. ભયા પેર હથિયાર ઉપર શરમ નહીં આવતી તહેવાર તમારે જેવો ભયા ના ખબર નહીં પડતી હોય. અલ્યા પડતી હોય. તમે મને કહો તો ખરા. મારા છોકરાઓને એના ક્ષેત્રમાં પતંગ ચડાવતો હતો, તે પતંગ પડી એના ક્ષેત્રમાં. હા તે છોકરાને ખાલી તમે બહેડો તો વકી તો કે આ લાલ છોડ હા હા કોકો પાડી નાખ્યો છે તું. પાછો મારો ગોડો છે અમારો કંકીડો. ભાઈ હાલી ભૂલ ટૂંપો થઈ. આલ્યો તો ટૂંપો. ભાઈ જો હવે એની તો ભૂલ થઈ ગઈ છે પણ આટલું બધું ના લેવાય કાભા. આ સોના રે તું. એ સાંભળે લા કાબલા લ્યો. ઓલા ચપી જાય ની ઉપડે તારાથી. એ ભાઈ આરો આરો શાંતિ રાખ, તે શાંતિ બાદ રાખ. જોતો કોઈ ભાડ્યો તો શાંતિ રાખો. શાંતિ રાખ, બાબા. આજનનું કેવું મોનો મારું શાંતિ કેવું રાખો. બોલ્યા, એ કાળ નહીં મારે એમ. મારો કાલની મારો આ તહેવાર છે. આ કાળમાં તો શું ના થઈ જાય તમને ખબર છે લ્યા? તમે ચા સમજતા નહીં લ્યા. થોડું તો વિચારો. કોકને પોતાને કોઈ ક્યાંનું મોનો લ્યા. અલ્યા પણ રાજભા છોકરું ભૂલથી જતું રહે પણ આવી તો ના મારા છોકરાને. ઓય એની ભૂલ છે ના મરાવડે પણ તમારે તો આટલું બધું આ હથિયાર લઈને ના આવડે રે અરે તમારે. એટલે તો એને વોર્નિંગ આલી કે આવજો રા બધા લઈને બોલે ના આવ્યો. ઈ તો કીધું છે કાળમાં ગમે તે કે પણ તમારે બહુ વિચાર કરવો પડે. અલ્યા ભાઈ અમારે એ રે અજડ બળદિયા જેવો છે. કર્યું છે હું તમારી માફી માંગુ છું પણ તમે શાંતિ રાખો. તહેવાર છે. ચીલી સાઈડ જોવું. 100 સાડી 20 શાંતિ રાખો. એને તો મારા નાક કાપવાની વાતો કરી હતી હોય. બધી વાત સાચી છે. જો કાળમાં માણસ ગમે તે કે કાપવાનું કે બધું કે પણ જો શાંતિ રાખો. શાંતિ રાખવામાં મજા છે કાપલા ઉપર. નહીં કહેવાય કે શાંતિનો ફળ મેઠો. શાંતિ જેટલી રાખશો એટલી મજા છે. જો ભાઈ મારું તો કામ- આજે પણ શાંતિ ને રાશિ હોત તો તહેવાર હતો એટલું તો સમજો. ઓવે, હવે પણ ઈ ભૂલ થઈ ગઈ એની આપણે એની તમે શાંતિ રાખતા હોય તો આપણે કોંતીને બોલાવો હોય કણ. બોલાવો. બોલાવો. આજે બોલો. તમે આ બધા ભૈયાને શાંતિ રાખો. હું કોન્ટીડાને બોલાવી લાવ. ભલા થઈને કોઈ અડતા નહીં જો તમને કહું. એની શિક્ષા તમે કઈ કરે મારવો નહીં. ના મારે નાક કપાવું છે. ઉઠો અમારે આ હોત તો પાડા બન્યા દાડો ના આવે. હલવાના એટલે ભૈયા પાસે ના આયા હેડો હવે. કાપી નાખશી. એટલે આ ના કાપી હેડ હવે. તારી ભૂલથી છે આપણે ભૂલ સ્વીકારવાની છે. આ લઈ લેજે પેલો હવાસ ના સડે. મેલ દે સવાસ ના સડે. હેડ આપણે ગુનેગાર છે. આપણે જે આજીવન કહે તે આપણે વેઠશે. હેડ પણ અરે બદલો લેવા માંગી છે આજે વન. ઈ બધી વાત સાચી છે. બદલો એટલે આપણે કહી દે ભાઈ તું શેનો બદલો લેવા માંગે છે. આયો આવ કાળું તું. શાંતિ રાખો. આબા જાય કાપા આબા જાઓ. શાંતિ. ઓય બોલાવો આ બાજુ બોલાવો બધાને બોલાવતો તો બધા આવજો રે. આપણે આબાદ બે શાંતિ બેસ એટલે. બે જેટો મારું કેવું આપણું લોકો. લે છોકરા બેસ લો. શાંતિ. હા કેમ ભાઈ તું આ હળિયે સડાવે આપણે આ બધા આ ભાઈ આ લઈને આ હથિયાર લઈને આયા દાદા. કેમ તારે શું ધાર્યું કે છે? તારે શું કરવું છે? ગોમમાં રહેવું છે કે તારે મરી જવું કે? રજભા લે પોરે ઉતરણ ના આવી જ નાખ્યું તું તે વાયની મન મારો તો મારું પ્યારાને તોડી નાખ્યું તું તો અમે તો આટલું બધું નતું કર્યું અને મને મારા ઘઉં પાછા હતા ગાભાના છોકરે. તારે ઘઉં પાછા હતા તો તારે ભજવાડ લઈ લેવો તો અમર ભાઈ. એ વાત સાચી છે પણ તું આ બધાને હુંડાડીને કેમ કીધું કે તું આવજો લડવા આવજો એમ કીધું છે? એ તો પહેલી વાર મને મારા થી ની રી હતી માની પણ મને જો ખબર હતી કે હાથ ટુકલા આવશી રા
અને આ તહેવાર હતો તો તહેવાર દાડા તારા છોકરાને ખાલી ફોલે મિલ જવું હતું તો કાલે અમારે જેમ કેવું ગંગા જેમ કેવું હતું પણ એ મૂર્ખા પોરની વાત તો ભૂલી જાવ રે. આ મગજમાં તારે ચોથી આવું બધું આવે છે વારે ઘડીએ. અને જૂનું તો ભૂલી જવાય એવું યાદ ના કરાવરાય. ખોટા લ્યો આ ચોથી આ લડાઈ મગજમાં આવ્યું તારે? પછી તો જેની આબરૂ લીધી એની થાય. આ છોકરાના બૈડામાં કેટલા હોળ પાડ્યા છે. એટલે ગોબો પાડી નાખ્યો કાળ મુઢા ઓની. એ તો એના લસણે પાડ્યા. એ છોકરું કોક બોલ્યું તારી હજી તો મેળમાં રહે છે. ભાઈ ભાઈ કુવા પાછો હજી કોઈ નહીં રહી ઓલાડી. આ તો આગેવાનનું મન રાખ્યું છે. કાળ સડે મગજ જતું રહેશે. તમે ભરી જાય મેં એ તો આને કાળ સડે મગજ જતું રહેશે. ગુના કરે તો ભાઈ અલે આ સવાર ચડી જા, મારે દા ખોરા લઈ જાવ. એવું કાઢી નાખ્યો હમણે. અને મારા સવાસ લે મારા લૂડવું પડે. આગેવાન જતું રહ્યું. શું? આ પંપ મારી કોઈ છે અરે એટલે ભાઈ તાર ઉપાડી વાળો છે. પણ મારા તો પૂરું આંકડો છે, બંધ્યાની ગોળે આંકડો પડે છે અમારે. તાવડું બોલી તો હોય ને હા સાડી છે આ મને કે તારું નાક કાપી નાખું. શાંતિ રાખો હવે આગેવાન. તારા નાક કાપવાનું તો કેવું આવે કઈ જેઠાન નાક કાપી નાખું એમ કીધું તું એટલે અને તને આ બધી વિહરાઈ ગયેલી વાતો મગજમાં કને લાવી હતી? ઠેકડે ભાઈ અમારા કંઠો છે પણ નહીં સુનઠામ જતો રહે તો સારું હતું. આવા ડોહા ગોમમાં કેટલા ખલી રહ્યા શીખે આવાના જતા ને હારું તો આ જે આ ડોહા લડાઈમાં લાવીતા ને આ તો આ ઉપાય અમારે અહીંયા પડી છે. તો હવે ઓક તો ભાઈ જો કોંતીનો નથી તો મારે તો વપરો ઓક બધો છે ઠેકણાનો. હાલો તને ઠેકના ડોહા જોડે. ઠેકાણાનું વોક હોય ને હા તો એની સોટી મારે ઈંડું ફોડવું છે એમ. ભાઈ જુઓ વાત હું સાચી તમને છે. કહું આગેવાન અમે બધા મોલની ભેજીઓ તો ભાઈ જ છે પણ આ તો અમારે બધાને ખટરાક થઈ ગયેલો છે. પણ એટલે આવું એટલી છે ના ને. ખવડાય હવે ઓમાં બધા ભાઈઓ ભેગા રહે એવું તમે કોક કહો. તો હવે જો હું તો કોઈ તમે બધા ભાઈ છો અને હેડો હવે ઠેંગણા બાપા હે અને આ બધો ન્યાય એના પાન લેવડાવો છે. હા એટલી ઘણા બધા આપણે ખમાન મજા બધા રાખો. હાલો. આ મારું 500 પાટણ હા.